નવસારી શહેરની એક સગીરાને વાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને વિજલપુર પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો। નવસારી શહેરમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। 24 ડિસેમ્બરના રોજ રાત્રે નોકરી પરથી પરત ફરતી 17 વર્ષીય સગીરાને આરોપી કિરણ રાજુ બેડસે વિજલપુર વિસ્તારની વાડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું। આ ઘટના બાદ સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીમાં રહેતા પરપ્રાંતીય પરિવારની આ સગીરા બુધવારે રાત્રે નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી। તે સમયે 18 વર્ષીય કિરણ રાજુ બેડસે તેને લલચાવીને વિજલપુર વિસ્તારમાં આવેલી એક વાડીમાં લઈ ગયો હતો। ત્યાં તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો। દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ઘરે પહોંચતા તેના આંતરિક અંગોમાંથી સતત રક્તસ્રાવ થતો હતો। પરિવારે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી। આ બનાવ અંગે વિજલપુર પોલીસે આરોપી કિરણ રાજુ બેડસે વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ કેસની વધુ તપાસ પીઆઈ એનઆઈ રાઠોડ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।